ભગવાન કેવા છે એના માટે અહીંયા અર્જુન એમ કહે છે, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ભક્તાનામ અભયમ કર, ત્વમેકો દહ્યમાનાનામ અપવર્ગોસી સંસ્રુતે. હે ભક્તોને અભય કરનારા. અને આ સંસારમાં ભગવાન પોતાના ભક્તને નિર્ભય બનાવે છે, અભય બનાવે છે. કોઈનો ડર નથી રહેતો એને, જે ભગવાનનો ભક્ત બની જાય છે. આ સંસારમાં જે માણસ બળે છે, પરમાત્મા એ સંસારમાં બળતા માણસના સંસારને નાશ કરી નાખે છે. સંસારનો નાશ કરનારા હે એકમાત્ર આપ છો ભગવાન. ત્વમેકો દહ્યમાનાનામ અપવર્ગોસી સંસ્રુતે. માત્ર તમે એક એવા છો કે જે સંસારનો નાશ કરનારા છો. કોણ આ સંસારનો નાશ કરે એવી સત્તા કોના હાથમાં? તો કે કૃષ્ણના હાથમાં. આ કૃષ્ણ એટલે કોણ? તો કહે છે સત્તા અને આનંદ આ બંનેનું એક્ય પરબ્રહ્મ સ્વરૂપ એટલે કૃષ્ણ ભગવાન છે. પરમાત્મા સત્તા અને આનંદનું સ્વરૂપ છે, આનંદનું એક્ય છે. કૃષ્ણ શબ્દ છે ને એમાં કૃષ્ણ છે ને, કૃષ્ણ એ સત્તાનો વાચક છે અને અણ છે એ આનંદનો વાચક છે. પરમાત્માને કહ્યું, પરમાત્મા મને કોઈ બાળે છે, મને બચાવી લો. ભગવાને કીધું ચિંતા ન કરીશ, તારા ગુરુ પાસેથી શીખેલી જે વિદ્યાઓ છે વિદ્યાનો પ્રયોગ કર અને આ બ્રહ્માસ્ત્રને પાછું વાળી લે. ભગવાનના કહેવા પ્રમાણે અર્જુને બ્રહ્માસ્ત્રને પાછું વાળી અને આવ્યા છે. અશ્વત્થામાને દોરડાઓથી બાંધી દીધો છે. દોરડાઓથી બાંધી દઈ અને અશ્વત્થામાને લઈ આવે છે ઢસડીને. પાંચાલી પાસે લઈ આવે છે, જ્યારે દ્રૌપદી પાસે લઈ આવે છે. અને જેવા એ ધર્મ એની પાસે લઈ આવ્યા, લે તારા 5 દીકરાના હત્યારાને પકડીને લાવ્યો છું, હમણાં મસ્તક કાપી લેવાનું. પાંચાલી આમ નજર ઊંચી કરીને જોયું દ્રૌપદીએ, તો 5 દીકરાના હત્યારામાં એણે જ્યારે અશ્વત્થામાને જોયા એટલે અશ્વત્થામાને જોઈ અને એટલું જ કીધું, મુશ્ચતામ મુશ્ચતામ, એમ આને છોડી દો, આને છોડી દો. એ કીધા પછી પણ જે પ્રાર્થના કરી છે દ્રૌપદીજીએ, અર્જુનને 2 હાથ જોડીને કહ્યું, તદ ધર્મજ્ઞ મહાભાગ ભવદ્ભીર ગૌરવમ કુલમ રુચિનમ નાર્હતિ પ્રાપ્તુમ પૂજ્યમ વંદ્યમ ભીક્ષણશઃ. બહુ સુંદર વાત કરી છે વાલા સ્વજનો. અહીંયા દ્રૌપદીજીએ પોતાના પતિને એટલે કે અર્જુનને કહ્યું કે હે મહાભાગ્યવાન ધર્મજ્ઞ, તમે તો મોટા ધર્મજ્ઞ પુરુષ છો. જ્યારે કોઈ પુરુષ કોઈ આવું કામ કરવા જતો હોય ત્યારે સ્ત્રી એને રોકે, એના માટે દ્રૌપદી કહે છે હે મહાભાગ્યશાન, હે ધર્મજ્ઞ, હું તમને એટલી જ પ્રાર્થના કરું છું કે તમારા લીધે ગુરુનું કુળ દુઃખ પામે એ યોગ્ય નથી. તમારા કોઈ કર્મને લઈ અને ગુરુના કુળમાં ગુરુના વંશમાં કોઈ દુઃખી થાય એ યોગ્ય નથી. કારણ
ગુરુઓનો વંશ વારંવાર પૂજા કરવાને લાયક હોય છે. કેવળ ગુરુની જ પૂજા નહીં, ગુરુના પરિવારજનોની પણ પૂજા કરવી જોઈએ, એ શિષ્યની પરંપરા છે. સાચો શિષ્ય જે છે, જેટલું માન અને સન્માન ગુરુને આપે એટલું જ માન અને સન્માન ગુરુઓના પરિવાર લોકોને આપે, એ સાચો શિષ્ય છે. અત્યારે તો કલિકાલમાં તો ગુરુને માન સન્માન નથી અપાતું. સમય પરિવર્તિત થઈ ગયો. ગુરુનું કોઈ કામ કદાચ એને પસંદ ન આવે એટલે ગામમાં એ ગુરુની એટલી બધી નિંદા કરતો કરતો હાલતો હોય, ન બોલવાના શબ્દો બોલતો હોય. પણ મારે આજના તારીખે એટલું કહેવું છે વાલા સજ્જનો, કે કદાચ તમે બનાવેલો ગુરુ હલકો હોઈ શકે, એનું કોઈ કામ હલકું હોઈ શકે, પણ તમારી જિંદગીની નોટમાં લખી રાખજો, ગુરુ પદ કોઈ દી હલકું ન થઈ શકે કોઈ દિવસ. તમે બનાવેલો માણસ જે ગુરુ છે, કારણ કે આપણી દ્રષ્ટિમાં કોઈ માણસ ગુરુ છે. ગુરુ એ કોઈ વ્યક્તિનું નામ નથી, ગુરુ એ સંસ્કારોનું, વિદ્યાનું નામ છે. ગુરુ એ જ્ઞાનનું નામ છે. પણ કદાચ તમે કોઈને ગુરુ બનાવ્યા હોય ને એનાથી કોઈ અવળું કામ થઈ જાય, તો એવું ન માનવું કે ગુરુ હલકા છે. એનું કર્મ હલકું થઈ શકે, ગુરુ પદ હલકું ન થઈ શકે કોઈ દિવસ. માટે દ્રૌપદીએ કહ્યું કે ગુરુનું કુળ વારંવાર પૂજન કરવા યોગ્ય છે. અને શા માટે? સરહસ્યો ધનુર્વેદ. તમે જેની પાસેથી ગુપ્ત મંત્રો સહિત જેને ધનુર્વેદની વિદ્યા પ્રાપ્ત કરી છે, જે ગુરુએ તમારા પ્રત્યે પ્રેમ પક્ષપાત કર્યો છે કે પોતાના સગા દીકરાને જે બ્રહ્માસ્ત્ર ચડાવતા શીખડાવ્યું, એ બ્રહ્માસ્ત્રને પાછું વાળતા ન શીખડાવ્યું, પણ તમારા ઉપર કૃપા કરી તમારા ગુરુએ કે પોતાના દીકરાને જે વિદ્યા ન શીખડાવી એ વિદ્યા તમને શીખડાવી. માટે કહું છું, તમારું ગુરુપદ, તમારું ગુરુકુળ, અને આ જ સાચી ગુરુની પરંપરા છે. જેની લાયકાત હોય એને જ્ઞાન આપવું. અહીંયા ગુરુઓ માટે, શિક્ષકો માટે આ કથા એક ઉપદેશકારક છે કે પોતાનો દીકરો અથવા તો પોતાનો સંબંધી હોય તો એના માટે થઈને પક્ષપાત ન કરવો, કે હું મારા દીકરાને વધારે ભણાવી દઉં, બીજા છોકરાને ઓછું ભણાવું. અહીંયા ગુરુ દ્રોણ પાસેથી શીખવા જેવું હતું કે મારા દીકરાની લાયકાત નહોતી તો મેં બ્રહ્માસ્ત્ર ચડાવતા શીખડાવ્યું, પાછું વાળતા ન શીખડાવ્યું. પાછું વાળવાનું તો કેવલ મેં અર્જુનને શીખડાવ્યું, કેમ કે અર્જુનની લાયકાત હતી એટલા માટે. ગુરુની દ્રષ્ટિ આવી હોવી જોઈએ. તમે આને મારશો, છોડી દો આને, જવા દો. બ્રાહ્મણનો હત્યા કરી અને બ્રહ્મ હત્યાનું પાપ ન કરશો, અને આમ પણ બ્રાહ્મણ વધને પાત્ર નથી. આને છોડી દો, તમે જવા દો. હવે અર્જુન મૂંઝાયા છે, મારીશ તો બ્રહ્મ હત્યા થશે, નહીં મારું તો મારી પ્રતિજ્ઞા તૂટશે, કરું શું? બધાને પૂછું શું કરવું જોઈએ, બધાએ કહ્યું આને જવા દેવો જોઈએ, જવા દેવો જોઈએ, જવા દેવો જોઈએ. નકુલ અને સહદેવે પણ કીધું આને જવા દો, યુધિષ્ઠિરે પણ કહ્યું જવા દો આને, બ્રાહ્મણ પુત્ર છે. ભીમસેને કીધું કે આને જવા ન દેવાય, આને મારી જ નાખવો જોઈએ. અને પછી પરમાત્માએ જવાબ આપ્યો. તારે શું કરવું જોઈએ એની વાત તને કહું તો અર્જુન સાંભળ. કુરુ પ્રતિશ્રુતમ સત્યમ યત્તત સાન્ત્વયતા પ્રિયા યમ ચ ભીમસેનસ્ય પાંચાલી
પાંચાલ્યા મહ્યમય વાચા. ભગવાને કેટલો સુંદર અવસર, અહીંયા કેટલો સુંદર જવાબ આપ્યો ઠાકોરજીએ. ભગવાને કીધું કે દ્રૌપદીને સાંત્વના આપતા સમયે તે જે કહ્યું હતું કે હું આને મારી નાખીશ, એ પ્રતિજ્ઞા તારી સત્ય કર. ભીમસેનને જે ગમે છે એ પણ સત્ય કર. અને મારી વાત માન તો ભીમ અને દ્રૌપદી બેયને ગમે છે, અને જે મને પ્રિય છે એવું તું કરી દે. દ્રૌપદીને ગમે છે કે તમે આને છોડી દો, ભીમને ગમે છે આને તમે મારી નાખો, અને ભગવાનને બે વસ્તુ ગમે છે, મારી નાખ અને છોડી દે. બહુ અટપટી વાત છે ને, મારી નાખવો અને છોડી દેવો. બેમાંથી એક થાય, કા છૂટી જાય ને કા મરી જાય. બે એક સાથે એક વ્યક્તિને કેમ થાય? પણ આમાં કોને સુખ મળે? જો અશ્વત્થામાને મારે તો ભીમને સુખ મળે. તત્ર વધે ભીમસ્ય પ્રિયમ ભવતી. અર્જુનનો વધ થાય તો ભીમને બહુ પ્રિય થઈ જાય. અવધે દ્રૌપદ્યાહ. જો ન મરે તો દ્રૌપદીને સુખ મળે. પણ દ્વયે શ્રી કૃષ્ણસ્ય. આ બેમાં કૃષ્ણને સુખ મળે. મારે તો અને ન મારે તો બે વસ્તુ એ કાર્ય થાય તો ભગવાનને સુખ મળે. હવે અર્જુન મૂંઝાયો, કરવું શું? આને કેમ કરવું? મારું તો ભીમ રાજી થશે, નહીં મારું તો દ્રૌપદી રાજી થશે, અને તમને રાજી કરવા બે વસ્તુ એ કાર્ય કેમ કરવી મારે? આનું નામ તો કૃષ્ણ છે. તમને ન મારે ન જીવવા દે એવી અવસ્થામાં લાવીને મૂકી દે. પણ એવી અવસ્થામાં લાવ્યા પછી પણ રસ્તો બતાવવાનું કામ એ કૃષ્ણનું છે. જો એનું ચરણ પકડી રાખશો તો જવાબદારી એની છે. પછી એ સમયે અર્જુન સમજી જાય છે પ્રભુ શું કહેવા માંગે છે. અને આ સંસારમાં બ્રાહ્મણનું વધ, શરીરથી વધ એ યોગ્ય નથી. એટલે ભગવાનનો ઈશારો સમજી જઈ અને અર્જુને અશ્વત્થામાના કપાળમાં જે મણિ હતો એ મણિ ઉતાર્યો, માથાના વાળ ઉતાર્યા અને એને અપમાનિત કરી અને કાઢી મૂક્યો. આ દુનિયામાં આબરૂદાર માણસને જાહેરમાં અપમાન કરો ને એટલે એને મૃત્યુદંડ જ મળ્યો કહેવાય. કારણ કે આબરૂદાર માણસને જાહેરમાં અપમાનિત કરી દો પછી જીવે ખરો પણ મર્યા જેવું જીવન જીવે, એમ અહીંયા એને મૃત્યુદંડ પણ મળ્યો અને છોડી પણ દીધો. એટલે બે કામ એક સાથે થયું, ભગવાન રાજી થયા. બરાબર છે, ચાલો હવે. કારણ કે બ્રાહ્મણ વધને પાત્ર નથી, બ્રહ્મ બંધુરના હંતવ્ય. ભગવાન કહે છે બ્રાહ્મણ હોય તો મારવો ન જોઈએ, પણ હે અર્જુન, આતતાઈ હોય તો એને છોડવો ન જોઈએ. કોઈને ઝેર આપનારો એ આતતાઈ છે, કોઈના ઘરમાં આગ લગાડનારો એ આતતાઈ છે, કોઈની જમીન પડાવીનારો એ આતતાઈ છે, કોઈની સ્ત્રીનું હરણ કરનારો એ આતતાઈ છે. ખોટા વિચારો સાથે દુનિયાને ભયભીત કરવા માટે થઈને હાથમાં હથિયાર લઈને નીકળે એ આતતાઈ છે આ સંસારનો. અને આવા આતતાઈઓને મારવામાં પાપ નથી, આવું ભગવાન બોલ્યા છે. આને દંડ દેવામાં પાપ નથી, આને દંડ આપી દો.